તો આ સામે તમે આ જૂનો દરબારગઢથી સ્ટાર્ટ થઈ ગયો છે, તો આ પણ તમે જોઈ શકો છો કેવું મસ્ત નકશીકામના તમને દર્શન થાય છે. આખો દરબારગઢનો જ વિસ્તાર છે, બહારનો ભાગ છે. અંદરના ભાગમાં તો આઈ થિંક શૂટિંગ અલાઉડ નથી. અને ઉપર જો તમે આ મોરના દર્શન કરી શકો છો, કેવો મસ્ત લાગે છે ઉપર મોર. અને કેવું જૂનું બિલ્ડિંગ છે અને ઉપર તમને આ મોરના દર્શન થાય છે. તો આ સામે તમે જો અહીંયા અલગ અલગ ઘણી બધી તમને છત્રીના દર્શન થાય છે. તો એ મહાપ્રસાદી દર્શન કરાવું છું કે જે જગ્યાએ તમને દર્શન થશે કે બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો, એ સિવાય બે નંદ સંતોનો પણ અગ્નિ સંસ્કાર આ જ જગ્યાએ કરવામાં આવેલો હતો. એનું તમને હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર, અને મંદિરની બહાર જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો હશે તમને દર્શન કરાવીશ. વિડીયો ગમતો હોય તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને બહાર જેટલા પણ મહારાજના સ્થાનો છે દર્શન કરાવું છું. પાછળ અંદર મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ હતો. તો અહીંયા બે પ્રસાદના ચોરા આવશે. પહેલાં કે જે જગ્યાએ મહારાજ મૂડીમાં આવતા તે જે જગ્યાએ બેસીને કથા વાર્તા કીર્તન કરતા એ પ્રસાદની જગ્યા. તો અત્યારે આપણે એક આ ગલીમાં આવ્યા છીએ. ત્યાં એક ચાણભાનો ચોરો કહેવાય છે કે એ જગ્યાએ જ્યારે મહારાજ ગામમાં આવતા ત્યારે આ જ જગ્યાએ મહારાજ ઘણી વખત બેસી અને કથા વાર્તા કરેલી છે. તો એ ચાણભાનો ચોરો કહેવાય છે. મંદિરથી એક્ઝેક્ટ તમે આવશો પાછલા ભાગમાં તો થોડાક જ આવી રીતના આગળ વધશો તમને આ ગલી દેખાશે, નાની નાની ગલી. એમાં જો આ સામે જ એક્ઝેક્ટ તમને દેખાય છે, એક્ઝેક્ટ સામે જ છે. તો એ દર્શન તમને પાસે રહીને પણ કરાવું છું. એને કહેવાય છે ચાણભાનો ચોરો કહેવાય છે. તો એ જગ્યાએ મહારાજ ઘણી વખત જ્યારે મૂડીમાં આવતા ત્યારે કથા વાર્તા અને કીર્તનનો લાભ મૂડીના બધા હરિભક્તોને આપતા. જો આ સામે તમે જે ચોરોના દર્શન થાય છે, આ જ ચોરા ઉપર ભગવાન જ્યારે મૂડીમાં આવતા ત્યારે ઘણી વખત બેસીને કથા વાર્તા કરેલી છે. એવો આ પ્રસાદીનો ચોરો છે. એના પણ જો તમને આ દર્શન થાય છે. એકચ્યુઅલી નાનીકડી એક ગલી છે, ગલીમાંથી જ પાછા આવવાનું છે અને સામે આ પ્રસાદીનો ચોરો છે, એના પણ અમને દર્શન થાય છે. તો હવે જઈએ છીએ આપણે અહીંયા પ્રસિદ્ધ એવું માંડવરાયજી મંદિર છે. ત્યાં પણ પ્રસાદીના બે હાથી છે. જે હાથી ઉપર મહારાજ જ્યારે નીલકંઠમણી રૂપે આવેલા હતા ત્યારે એ હાથી ઉપર બે હાથ મૂકેલા હતા. એવા પ્રસાદીનું હાથી છે, એના પર દર્શન કરીએ છીએ આપણે. અને પછી જઈશું આપણે બ્રહ્માનંદ સ્વામી સ્મૃતિ છત્રી છે. તો આ સામે આપણે પહોંચી ગયા છીએ શ્રી માંડવરાયજી મંદિર મૂડીધામ. તો પહેલાં અહીંયા પણ મંદિરની અંદર દર્શન કરીએ છીએ અને જે પ્રસાદીના જે બે હાથી છે એના પણ તમને દર્શન કરાવું છું. તો પહેલાં તમે આ શ્રી માંડવરાયજી મંદિર મૂડીના દર્શન કરી શકો છો. તો હવે અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને શ્રી માંડવરાયજીના, એટલે કે પરમાર જે કુળ હતા એના ઈષ્ટદેવ શ્રી માંડવરાયજી. તો તમે આ ધજાના પણ દર્શન કરી શકો છો. તો અંદર જઈએ છીએ આપણે અને તમને હું દર્શન કરાવું છું. તો હવે જઈએ છીએ આપણે જે અહીંયા ગામમાં જે જૂનો દરબારગઢ છે ત્યાં. દરબારગઢની અંદર તો શૂટિંગ અલાઉડ નથી અને માંડવરાયજી મંદિરે પણ અંદર શૂટિંગ અલાઉડ નહોતી, એટલે મેં ફોટોસ મૂકી દીધા છે. જે પ્રસાદીના જે બે હાથી હતા એના અને માંડવરાયજી દાદાના તમને દર્શન કરાવી દીધી છે, ફોટોમાં એડ મૂકી દીધા છે. તો હવે જઈએ છીએ દરબારગઢના દર્શન કરવા માટે. અને પછી જે અલગ વાવ છે એ એક્ઝેક્ટ મંદિર પાસે હતી, પણ એ પહેલાં આપણે લેવાની હતી. પણ ત્યારે આપણે ખ્યાલ નહોતો કે મંદિર પાસે વાવ છે, એટલે ત્યારે નોંધ છે કે હવે પાછા મંદિરે જવું પડશે આપણે અને અલગ વાવનું દર્શન કરશું. અને પછી બ્રહ્માનંદ સ્વામીની સ્મૃતિ છત્રી છે એના પર દર્શન કરવા માટે આપણે જશું. તો આ સામે તમે આ જૂનો દરબારગઢથી સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ પણ તમે જોઈ શકો છો કેવું મસ્ત નકશીકામના તમને દર્શન થાય છે. આખો દરબારગઢનો જ વિસ્તાર છે, બહારનો ભાગ છે. અંદરના ભાગમાં તો આઈ થિંક શૂટિંગ અલાઉડ નથી. પણ તમે જો કેવું મસ્ત લાગે છે યાર, આમ અલગ જ જગ્યાએ આપણે આ શેરી તમને એમ લાગે છે અલગ જ જગ્યાએ અત્યારે આવ્યા છીએ, એવું તમને ફીલ થાય છે. જો કેવું બધી બાજુ બંને જૂનું છે. અને દરબારગઢનો મેઇન એન્ટ્રી ગેટ આઈ થિંક અહીંથી છે. તમને બહારથી દર્શન કરાવી દઉં છું. હા, જો આ દરબારગઢનો મેઇન એન્ટ્રી ગેટ છે. આ દરબારગઢ છે, જૂનું દરબારગઢનું દર્શન થાય છે. આ જ જગ્યાએ અહીંના જે રાજા હતા એને મહારાજને આ જગ્યાએ પધારવા માટે વિનંતી કરેલી હતી. મહારાજ આ જગ્યાએ આવેલા હતા અને રોકાયેલા હતા. એવું આ પ્રસાદીનો દરબારગઢ છે, એના પર તમને દર્શન થાય છે. અને ઉપર જો તમે આ મોરના દર્શન કરી શકો છો, કેવો મસ્ત લાગે છે ઉપર મોર. અને કેવું જૂનું બિલ્ડિંગ છે અને ઉપર તમને આ મોરના
દર્શન થાય છે. તો આ સામે પણ જો તમે દર્શન કરી શકો છો લાલજી મહારાજની જગ્યા મૂડી. તો આ જગ્યાએ પણ મહારાજ ઘણી વખત આવેલા છે. તો અંદર જઈએ છીએ, અંદર જો ખુલ્લું હશે તો દર્શન તમને કરાવીશ. અહીં બહારથી તો ગેટ બંધ કરેલો છે, પણ અંદર જઈને એકવાર જોઈએ છીએ. મંદિર તો ખુલ્લું જ છે. તો એની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો આ સામે જો તમે દર્શન કરી રહ્યા છો, અંદર જઈને તમે દર્શન કરાવું છું ભગવાન શ્રી રામ, લક્ષ્મણજીને, જાનકીજીને. તો અહીંથી આપણે હવે ઉપર ચડીએ છીએ. તો આ જગ્યાએ પણ મહારાજ ઘણી વખત આવી અને રોકાયેલા છે. તો આ સામે તમે દર્શન કરી શકો છો. જોરદાર એટલે બહુ મસ્ત મૂર્તિ ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને જાનકીજીની. આ બાજુ તમે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી શકો છો. અને આ દર્શન તમે કરી શકો છો. લાલજી મહારાજની જગ્યા કહેવાય છે આ. અને પ્રસિદ્ધ મૂર્તિના પણ તમને દર્શન થાય છે. હવે આપણે જઈએ છીએ અલક વાવ. અને આપણે જે જગ્યાએ સ્મૃતિ મંદિર છે બ્રહ્માનંદ સ્વામીનું, એ સ્થાનનું દર્શન કરવા માટે જઈએ છીએ. તો આની એક્ઝેક્ટ સામે જ તમે આ દર્શન કરી શકો છો શ્રી હનુમાનજી મંદિર. તો પાછળની આ મૂર્તિ પણ ઘણી ચમત્કારી મૂર્તિ છે. તો જો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, શ્રી હનુમાનજી મહારાજ, એના પણ દર્શન થાય છે. અને બાજુમાં તમને શિવલિંગના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ એક્ઝેક્ટ આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ પવિત્ર ભોગાવો નદી છે. કે આ નદીમાં પણ મહારાજે ઘણી વખત સ્નાન કરેલું છે. એવી આ પ્રસાદીની નદી છે ભોગાવો નદી. એકદમ જો કે બહુ મસ્ત નદી લાગે છે. આ આખી પુલનો મસ્ત વ્યૂ આવે છે. અને આ ભોગાવો નદી. તો આ પાછળ રહી ગયો મંદિરનો મુખ્ય એન્ટ્રી ગેટ. તો એની એન્ટ્રી ગેટની તમે એક્ઝેક્ટ થોડાક આગળ આવશો તો તમને અલગ વાવના દર્શન થશે. તો ત્યાં પણ જઈએ છીએ આપણે. તો આઈ થિંક આ સામે જ આવી ગઈ છે અલક વાવ. તો ત્યાં જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું એ મહાપ્રસાદીભૂત વાવના. અલગ વાવ અહીં છે ને, અલગ વાવ કયો આ ગેટ છે અને આના પછીનો ગેટ. તો અહીંથી હવે જઈએ છીએ આપણે. પાછળ જ આ મંદિર છે અને મંદિરની સામેની ગલીમાં જ આ મહાપ્રસાદીભૂત અલગ વાવના પણ તમને દર્શન થશે. હા, જો આ રહ્યું લખેલું પણ જો તમે વાંચી શકો છો, અલક વાવ શ્રી સ્વામિનારાયણ મંદિર મૂળી ધામ. તો અંદર જઈ અને તમને દર્શન કરાવું છું એ મહાપ્રસાદીભૂત વાવ કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે. અને ભગવાન શ્રી દત્તાત્રેય સાથે પણ એનો ઇતિહાસ સંકળાયેલો છે. તો અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું મહાપ્રસાદીભૂત વાવ એવી અલક વાવના. તો આ સામે જો આ તમે દર્શન કરી રહ્યા છો એ મહાપ્રસાદીભૂત વાવ અલક વાવ છે. તો થોડા પાસે જઈને પણ તમને દર્શન કરાવું છું. તો જો આ વાવના દર્શન કરી શકો છો. મહારાજ આ વાવમાં ઘણી વખત સ્નાન કરેલું છે એવી આ અતિ પ્રસાદીની વાવ છે. અને શું ઇતિહાસ છે એ પણ તમને અહીંયા વિસ્તારથી લખેલો છે, એ પણ બતાવું છું કે મહાપ્રસાદીની અલક વાવ છે. સતયુગમાં દત્તાત્રેય ભગવાનના શિષ્ય અલક રાજાએ આ વાવ બંધાવ્યો હોવાનો ઐતિહાસિક વાવનું નામ અલક વાવ પડ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને આ વાવમાં અનેક વાર સ્નાન કર્યું છે. તેમજ ભગવાને પણ અનેક વાર સ્નાન કર્યું છે. શરણ ભગવાને એના પણ તમને આ દર્શન થાય છે. તો આ મહાપ્રસાદીભૂત અલક વાવ છે, એના દર્શન કરી શકો છો. આગળ શું છે એ પણ તમને દર્શન કરાવું છું. તો આ બહુ ચોરસ મોટો કૂવો છે, એના પણ તમને દર્શન થાય છે. અને સામે આ તમને આ પ્રસાદીની જે છત્રી છે, ત્યાં મહારાજના તમને ચરણાવિંદ પધરાવેલા છે, એનો પણ તમને આ દર્શન થાય છે. ને એટલે આ મહાપ્રસાદીભૂત અલક વાવ ના તમને આ દર્શન થાય છે. તો આ સામે તમે જો અહીંયા અલગ અલગ ઘણી બધી તમને છત્રીના દર્શન થાય છે. તો એ મહાપ્રસાદીભૂત દર્શન કરાવું છું કે જે જગ્યાએ તમને દર્શન થશે કે બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો. એ સિવાય બે નંદ સંતોનો પણ અગ્નિ સંસ્કાર આ જ જગ્યાએ કરવામાં આવેલો હતો. એનું તમને મહાપ્રસાદીભૂત સ્થાનના દર્શન કરાવું છું. આ મંદિરની વાડી છે, મંદિરની વાડીમાં જ આ પ્રસાદીના સ્થાન
આવેલા છે. તો અહીંથી હવે આપણે અંદર જવાનું છે. તો જેવા આપણે જો અંદર જશું તો તમને જો અહીંયા 2 છત્રીના દર્શન થાય છે. 2 છત્રીનો શું ઇતિહાસ છે એના પણ તમને દર્શન કરાવું છું. જો અહીંથી આપણે જેવા અંદર જશું એટલે તમને જો આ 2 અલગ અલગ 4 છત્રી છે. 4 છત્રીના અલગ અલગ દર્શન થાય છે. અંદર જઈ તો આ અંદર જઈને તમે આ પ્રસાદીભૂત છત્રીના દર્શન કરી શકો છો. આ મહાપ્રસાદીભૂત પ્રસાદીની છત્રી છે. જો આ સામે તે છત્રી છે એ સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની પ્રસાદીની છત્રી છે. એના પણ દર્શન થાય છે. લખેલું પણ વાંચી શકો છો, સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની છત્રી. અને આ જણાવીના પણ દર્શન કરી શકો છો. આ બાજુ આ દેવાનંદ સ્વામીની પ્રસાદીની છત્રી છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને અહીંયા પણ આ 2 છત્રી છે, પણ આમાં નામ નથી લખેલું. જો નીચે નામ લખેલું છે ના, નામ નથી લખેલું. પાછળ 2 છત્રી છે એના જ નામ લખેલા, આગળની છત્રીના નામ કોઈ લખેલા નથી. અને એની એક્ઝેક્ટ આ પાસે જે તમે દર્શન કરી રહ્યા છો આ પ્રસાદીની છત્રી છે કે ભગવાન સ્વામિનારાયણ અંતર હજુરી સેવક સુરવીર અખંડ સેવા ભેખધારી શ્રીના પડછાયા રૂપ રહેલા એવા વીર ભગુજીએ કે જેઓ બ્રહ્મન સ્વામીના શિષ્ય હતા, તેઓ જ્યારે ગઢપુરથી મૂડી આવ્યા ત્યારે માણકી ઘોડીને વેચરીને પથ્થરની ચોકડી ઉપર બેસીને નીતિ દાતણ કરતા. એ પથ્થરના બાજુ બેસીને સ્નાન કરતા અને સાથે લાવેલ હાલમાં સહમંડપથી ઘનશ્યામબાની મૂર્તિ એ બાજુમાં દર્શન આપે છે. તો આ પ્રસાદીભૂત છત્રી છે, દર્શન કરી શકો છો. આ જગ્યાએ માણકી ઘોડીને બાંધતા એવી પ્રસાદીની છત્રી છે. અને અહીંયા જો તમારે 13 કોશીયો કૂવો પણ છે. અને પાછળ આ બ્રહ્માનંદ સ્વામી સ્મૃતિ મંદિર છે, ત્યાં પણ જશું આપણે. પણ એ પહેલાં બ્રહ્માનંદ સ્વામીની જે પ્રસાદની છત્રી હશે, આઈ થિંક આ જ હશે કે આ જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર આપેલો હતો એવી પ્રસાદીની છત્રી છે. જો આ સંતન છત્રીની થોડાક જ આપણે આ બાજુ આવશું એટલે જો તમે આ સામે તમે જે છત્રીના દર્શન કરી રહ્યા છો, આ જ જગ્યાએ સુવાસિની ભાભીને એટલે કે મહારાજના જે ભાભી હતા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલો હતો. તો એના તમને દર્શન થાય છે. તો આ જ જગ્યાએ સુવાસિની ભાભીને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલો હતો એવું આ પ્રસાદીનું સ્થાન છે. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો કે ઘનશ્યામ મહારાજે છપૈયા તથા અયોધ્યામાં અનેક બાળ ચરિત્રો લીલા તેમાં ભક્તિ કરેલા, તેમાં ભક્તિ માતા કરતાં વધુ રમાડિયા જમાડિયા હોય, સેવા કરી હોય તેવા તે સુવાસી ભાભી કરેલ છે. તેઓએ શ્રીને મૂળી મંદિર પ્રત્યે અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે અપાર ભાવ અને લાગણી હતી. એટલે જ પોતાના પહેરવાના ચાંદીના કાભી કડલા મંદિરના બાંધકામ માટે શ્રી બ્રહ્માનંદ સ્વામીને આપેલ અને હાલમાં મૂળી ના કોઠારમાં તે પ્રસાદી તરીકે સાચવવામાં આવેલ છે. સુવાસની ભાભીએ મૂળી મંદિરના વર્ષો સુધી રહેતા હતા અને સ્વધામ પણ મૂડીમાં જ ગયેલા હતા. તો આ તમે સુવાસની ભાભીની પ્રસાદીની છત્રી છે એના દર્શન કરી શકો છો. અને આ પ્રસાદીનું આખું સ્થાન છે, એના પર દર્શન થાય છે. અને આ સામે તમે દર્શન કરી રહ્યા છો એટલે બ્રહ્મહોલ એટલે કે બ્રહ્માનંદ સ્વામીનું સ્મૃતિ મંદિર છે આ. તો ત્યાં અંદર જઈ અને તમને દર્શન કરાવું છું શ્રી બ્રહ્માનંદ સ્વામીના સ્મૃતિ મંદિરના. તો અહીંથી આપણે અંદર એન્ટર થયા છીએ અને અહીંયા તમને દર્શન કરાવું છું શ્રી બ્રહ્માનંદ સ્વામી સ્મૃતિ મંદિર. ઓકે, આ છત્રી હશે બ્રહ્માનંદ સ્વામીની. તો આ આઈ થિંક આ છત્રી હશે. અને ના, આ છત્રી છે મૂડીમાં ભગવાન સ્વામિનારાયણ પધારતા ત્યારે આ સ્થળે સભા કરી બિરાજતા અને 500 પરમહંસોને સહિત અનેકવાર ભગવાન નદીમાં ધોળા ખડકે સ્નાન કરી એ મહાપવિત્ર સ્થળે ભક્તરાજી. ઓકે, અહીંયા આ જ જગ્યાએ મારે બેસતા. અને આ સામે જો તમે દર્શન કરી શકો છો શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિના. અને અહીંયા પણ તમે મૂર્તિના દર્શન કરી શકો છો. બહુ પાસેથી જોરદાર તમને આ દર્શન થાય છે. આ મૂર્તિના કોઈ એવી મસ્ત અને જોરદાર મૂર્તિ છે, એના પર તમને દર્શન થાય છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. અને આખો આ બ્રહ્મહોલ છે. તો આ હતું સંપૂર્ણ મૂળીધામ અને મૂળીધામમાં આવેલા પ્રસાદીના સ્થાનોના દર્શન.
તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.